નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો માધ્યમથી વાર્તાલાપ કરશે. રાજ્યસભાએ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન દ્વિતીય સુધારો વિધેયક 2023 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા વિધેયક 2023ને પસાર કર્યું છે. સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ રાજ્યસભાના 45 અને લોકસભાના 33 સાંસદોને બરતરફ કરાયા છે. કેન્દ્ર સરકારે ચોખા ઉદ્યોગ સંગઠનોને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે કોવિડ-19ના કેસોમાં નોંધાતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત તકેદારી રાખવા જણાવ્યું છે. ભારતીય ખેલાડીઓએ દુબઈ પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પેરિસ ઓલિમ્પિક્સ સ્પર્ધામાં 1 સુવર્ણ 5 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 14 ચંદ્રક જીત્યા છે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9:30 વાગે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાર્તાલાપ કરશે. આ પ્રસંગે તેઓ સહભાગીઓને સંબોધન પણ કરશે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે આજથી શનિવાર દરમિયાન યોજાશે. આ વર્ષે ફિનાલેમાં 44,000 ટીમો તરફથી 50,000થી વધુ સહભાગી ભાગ લઈ રહ્યા છે, જે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની પ્રથમ આવૃત્તિ કરતાં 7 ગણા વધુ છે. ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સહભાગીઓ અને 2,500થી વધુ મેન્ટર્સ ભાગ લેશે. આ કાર્યક્રમ દેશભરના 48 નોડલ કેન્દ્રો પર યોજાશે. ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેનારી ટીમો સ્પેસ ટેકનોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક્સ અને ડ્રોન તથા કલ્ચર અને હેરિટેજ સહિતના વિષયોની વિશાળ શ્રેણી પર સમાધાન લાવશે. રાજ્યસભાએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન દ્વિતીય સુધારો વિધેયક 2023 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા વિધેયક 2023ને વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે ધ્વનિમત દ્વારા પસાર કર્યા હતા. આ બંને વિધેયક ગયા અઠવાડિયે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બીજો સુધારો વિધેયક 2023 એ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે. તેવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા વિધેયક 2023 પુડુચેરી વિધાનસભાની 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનું સૂચવે છે. આ વિધેયકોનો ઉદ્દેશ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓમાં જનપ્રતિનિધિઓ તરીકે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ અને સહભાગિતાને સક્ષમ બનાવવાનો છે. સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ રાજ્યસભાના 45 અને લોકસભાના 33 વિપક્ષના સાંસદોને બરતરફ કરવામાં આવ્યા છે. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વારંવાર અપીલ કરવા છતાં બેનરો દર્શાવી ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા 33 સભ્યોને ગૃહમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે રાજ્યસભામાં વિરોધ પક્ષોના 45 સાંસદોને લોકસભામાં સુરક્ષાના ભંગના વિરોધ દરમિયાન તેમના વર્તન માટે ગૃહમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સભાપતિ જગદીપ ધનખરે 34 વિપક્ષી સભ્યોને ગૃહના શિયાળુ સત્રના બાકીના ભાગ માટે બરતરફ કર્યા છે, જ્યારે 11 સાંસદોને ગૃહની વિશેષાધિકાર સમિતિનો અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સભાપતિની પરવાનગીથી ગૃહના નેતા પિયુષ ગોયલે આ સંબંધમાં ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રી ગોયલે સૌપ્રથમ કોંગ્રેસ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચામાંથી જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સૈયદ નશીર હુસૈન, કેસી વેણુગોપાલ, રજની પાટીલ સહિત 34 સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ધ્વનિમત દ્વારા સ્વીકૃતિ મળતા આ સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગૃહે કોંગ્રેસ, સીપીઆઈ અને અન્ય 11 વિપક્ષી સાંસદોના અવ્યવસ્થિત વર્તનના મુદ્દે ગૃહની વિશેષાધિકાર સમિતિને મોકલવાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં આવ્યો હતો. આ સાંસદો સમિતિનો અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી ઉપલા ગૃહમાંથી બરતરફ રહેશે. આ 11 સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં જોન બ્રિટાસ, કુમાર કેતકર, રાજમણી પટેલ, નીરજ ડાંગી, એલ હનુમંતૈયા સહિતનાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. સરકારે ગઈકાલે લોકસભામાં માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કર્મચારી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 50 લાખ સભ્ય પેન્શનરોને 10,361 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે સરકાર પેન્શનનું સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે અંદાજપત્રીય સહાય પણ પ્રદાન કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOને કર્મચારી પેન્શન યોજના માટે વાર્ષિક પૂરા પાડવામાં આવતા વેતનના 1.16% અંદાજપત્રીય સમર્થન આપી રહી છે.
કેન્દ્ર સરકારે ચોખા ઉદ્યોગ સંગઠનોને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે ચોખા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બિન બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન એવું સૂચન કરવામાં આવ્યું હતું કે મહત્તમ છૂટક કિંમત અને વાસ્તવિક છૂટક કિંમત વચ્ચે ઘણું અંતર છે, જેને વાસ્તવિક સ્તરે લાવવાની જરૂર છે, જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરી શકાય. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે ખરીફ ઋતુમાં સારો પાક હોવા છતાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે પર્યાપ્ત સ્ટોક હોવા છતાં અને ચોખાની નિકાસ પરના વિવિધ નિયમોને કારણે ચોખાના સ્થાનિક ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના કેસોમાં વધારો અને કેરળમાં નવા JN1 પેટા વેરિયન્ટના પ્રથમ કેસ નોંધાતા સતત તકેદારી રાખવા જણાવ્યું છે. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશુ પંતે રેખાંકિત કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત અને સહયોગી પગલાંને કારણે દેશ ટકાઉ નીચા દરે કોવિડ-19ને ટકાવી રાખવામાં સક્ષમ બન્યો છે. તેમણે કહ્યું કે અત્યંત મહત્વનું છે કે રાજ્યો જિલ્લા સ્તર સુધી કોવિડની પરિસ્થિતિ પર સતત તકેદારી રાખે. તેમણે કહ્યું કે તાજેતરમાં કેરળ જેવા કેટલાક રાજ્યોમાં કોવિડ-19 કેસની સંખ્યામાં થોડો વધારો નોંધાયો છે. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે આગામી તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને રાજ્યોએ સ્વચ્છતા જાળવીને રોગના સંક્રમણના જોખમને ઘટાડવા માટે જરૂરી આરોગ્ય પગલાં અને અન્ય વ્યવસ્થા કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબ્દેલ ફતાહ અલ સીસીને ઇજિપ્તની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ ભારત ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે શ્રી એલસીસી સાથે કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને કોવિડ-19માંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ શ્રી સ્કોલ્ઝના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ થયેલી આ યાત્રા દરમિયાન રાજ્યમાં આશરે 8,000 ગ્રામ પંચાયતો અને 300થી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન 1 લાખથી વધુ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે. ભારતીય ખેલાડીઓએ દુબઈ બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પેરિસ પેરાલિમ્પિક્સ 13મી ક્વોલિફાઇંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં 1 સુવર્ણ, 5 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 14 ચંદ્રક જીત્યા છે. માનસી જોશી અને થોલાસીમથી મુરુગેસનની જોડીએ મહિલા ડબલ્સ SL3 અને SU5 કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે, જ્યારે પેરા એશિયન સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રમોદ ભગતે દુબઈ પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય 2023 સ્પર્ધામાં 2 રજત ચંદ્રક જીત્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા આજે બીજી આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટ મેચમાં સામસામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 કલાકે સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. ભારતે રવિવારે જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ વન ડેમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવીને આ 3 મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASIએ ગઈકાલે વારાણસી જિલ્લા અદાલત જ્ઞાનવાપી મસ્જિદ પર સીલબંધ અહેવાલ રજૂ કર્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના 92 દિવસના ઝીણવટભર્યા વૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ વ્યાપક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી આ મહિનાની 31મી તારીખે નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે દેશમાં ઔદ્યોગિક કોરિડોર વિકાસ માટે $250 મિલિયન નીતિ આધારિત ઋણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમથી ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં, રાષ્ટ્રીય પુરવઠા શૃંખલાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથેની જોડાણને મજબૂત કરવામાં તથા રોજગાર સર્જન કરવામાં મદદ મળશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વિડીયો માધ્યમથી વાર્તાલાપ કરશે. રાજ્યસભાએ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન દ્વિતીય સુધારો વિધેયક 2023 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા વિધેયક 2023ને પસાર કર્યું છે. સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ રાજ્યસભાના 45 અને લોકસભાના 33 સાંસદોને બરતરફ કરાયા છે. ભારતીય પેરા ખેલાડીઓએ દુબઈ પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પેરિસ પેરાલિમ્પિક સ્પર્ધામાં 1 સુવર્ણ, 5 રજત અને 8 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 14 ચંદ્રકો જીત્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.